ભાવનગરમાં બુટલેગરોના ગડગડાતા આડોડિયાવાસમાં પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે। એસપીની સૂચનાથી બુટલેગરોના ગેરકાયદે અડ્ડા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। પોલીસ અને મહાનગરપાલિકાની ટીમે સંયુક્ત રીતે આ કાર્યવાહી હાથ ધરી છે। આડોડિયાવાસ, દીપક ચોક અને તિલકનગરમાં જેસીબી અને હિટાચી મશીનો વડે 8 જેટલા ગેરકાયદે મકાન દુકાનો તોડી પાડવામાં આવ્યા છે। તો વારંવાર દારૂના અડ્ડા પર દરોડા છતાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલુ રહેતા બુલડોઝર વાળી કરવામાં આવી છે। આ કાર્યવાહી દરમિયાન લોકોએ હોબાળો મચાવ્યો હતો। પોલીસ ખાતાએ બીએમસી જે છે એના સાથે સંકલન કરીને બધી લીગલ પ્રોસેસ ફોલો કરીને પછી જે અસામાયિક તત્વો વિરુદ્ધ જે અત્યારે સરકારનો એક મુહિમ છે એના જ ભાગરૂપે અમારા ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર અને ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5 ઇસમોના જે એવા અસામાયિક તત્વોના જે છે જે ઘરો હતા એના ડિમોલિશન કરવામાં આવેલ છે। આ જે અસામાજિક તત્વો જે છે તે શરીર સંબંધી તથા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે। તેઓની જે ડિમોલિશનની કામગીરી આડોડિયાવાસમાં હાલમાં ચાલુ છે। આજે આખું લિસ્ટ ઘણું લાંબુ છે અને આજે હાલમાં 3-4 જગ્યાએ આ ચાલુ છે કામ।